નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ પ્લેટ્સ ઓફ પી. બહારથી ઓર્ડર કરવાનું ભૂલી જાઓ એવું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટિક્કા મસાલા આજે આપણે ઘરે જ બનાવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં 2 ડુંગળી, 1 લીલું મરચું અને 2 ટામેટાને ડાઈસ કટ કર્યા છે. હવે એક બાઉલમાં 3 ચમચી દહીં અને 1 ચમચી ચણાનો લોટ એડ કરીને સારી રીતે ફેટી લઈશું. ત્યારબાદ તેમાં થોડું ઝીણું સમારેલું લસણ, થોડી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડી ક્રશ કરેલી કસૂરી મેથી અને થોડો ગરમ મસાલો એડ કરીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને આવી ઇઝી અને ટેસ્ટી રેસિપીઝ ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી મારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. હવે તેમાં અંદાજે 1 ચમચી જેટલું તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ફરી એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેને એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બીજા એક વાસણમાં બધા કટ કરેલા વેજીટેબલ્સ અને પનીરનું મેરિનેશન એડ કરીને બધું જ હાથ વડે જ એકદમ હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકીને અડધો કલાક ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. અડધા કલાક પછી એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં મેરિનેટ કરેલું પનીર અને વેજીટેબલ્સ એડ કરી દઈશું. હવે તેને બધી જ બાજુથી સરસ કલર આવે ત્યાં સુધી પકાવી લઈશું. જો તમે ઈચ્છો તો તેને ડાયરેક્ટ ગેસ ઉપર પણ પકાવી શકો છો, પરંતુ તેમાં થોડો વધારે સમય લાગે છે. આ રીતે જો ક્વોન્ટિટી વધારે હોય તો પણ બનાવવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે. જ્યારે બધી બાજુથી સરસ કલર આવી જાય ત્યારે ગેસની ફ્લેમ ઓફ કરીને તેને સાઈડમાં મૂકી દઈશું. હવે બીજા એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને 2 થી 4 મિનિટ સુધી સારી રીતે સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં ફ્લેવર માટે 1 તજનો મોટો ટુકડો એડ કરીશું. હવે તેમાં અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડું તીખું લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, થોડો શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી ક્રશ કરેલી કસૂરી મેથી એડ કરીને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું. હવે 1 ટમેટું અને થોડો આદુનો ટુકડો નાખીને બનાવેલી ગ્રેવી એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ શાકમાં આપણે જરૂર મુજબ ગરમ પાણી એડ કરવાનું છે અને ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે જરૂર લાગે ત્યારે જ પાણી એડ કરવાનું છે અને તે પણ ગરમ પાણી જ. અને હા, વારંવાર આપણે અહીં પાણી એડ નહીં કરીએ. અહીં મેં અંદાજે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 થી 4 ચમચી જેટલી મલાઈ અથવા ફ્રેશ ક્રીમ એડ કરીશું. હવે તેમાં તૈયાર કરેલું પનીર અને વેજીટેબલ્સ એડ કરીને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. અને છેલ્લે ઉપરથી થોડું ગ્રેટ કરેલું પનીર એડ કરી દઈશું. જુઓ મિત્રો, કેટલું મસ્ત મસાલેદાર, એકદમ ચટાકેદાર અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું પનીર ટિક્કા મસાલા બનીને રેડી થઈ ગયું છે.
પ્લેટમાં કાઢી લઈશું. ઉપરથી થોડું ગ્રેટેડ પનીર અને ફ્રેશ કોથમીર નાખીને સર્વ કરીશું. બન્યું છે ને એકદમ જોરદાર. પનીર ટિક્કા મસાલાને પરોઠા, ડુંગળી અને પાપડ સાથે સર્વ કર્યું છે. તમે તેને નાન, પરોઠા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરવાનું અને પ્લેટ્સ ઓફ પીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.